હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢમાં આંગણવાડીમાં ફરજ બજાવતી બહેનો સરકારથી ખફા થઈ છે. આંગણવાડી બહેનોના પગાર સહિતના પ્રશ્નો તો ઉકેલાયા નથી, ઉપરથી રેગ્યુલર કામગીરી ઉપરાંત વધારાની ઓનલાઈન કામગીરીનો બોજ પણ નાખી દેવાયો છે, જેમાં કામગીરી સારી રીતે થઈ શકે તે માટે પૂરતી સુવિધા અને સાધનો પણ પૂરા પડાતા નથી, જેના કારણે નારાજ થયેલી જૂનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારની 189 આંગણવાડી બહેનોમાંથી 88 બહેનોએ મોબાઈલના સિમ કાર્ડ પરત કરી દીધા છે અને હવે માત્ર ઓફલાઈન કામગીરી જ કરી રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ અને જૂનાગઢના મુક્તિ દિન 9 નવેમ્બરના અવસરે આવતીકાલે જૂનાગઢમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પદયાત્રાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોવાથી આજે તારીખ 8 નવેમ્બરના સાંજે 4 કલાકે કેશોદ એરપોર્ટ પર તેઓનું આગમન થયું હતું. ત્યારે જિલ્લાના મુખ્ય મહાનુભાવો અને અધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું હતું. કેશોદથી જૂનાગઢ આવેલા મુખ્યમંત્રી સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલે સવારે 7:30 કલાકે બાઉદ્દીન કોલેજના મેદાનમાં યુનિટી માર્ચ અંતર્ગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને કાર્યક્રમ બાદ તેઓ યુનિટીમાં પદયાત્રાનો પ્રારંભ કરાવશે. આ પદયાત્રા બાઉદ્દીન કોલેજ ખાતેથી શરૂ થશે અને શહેરના વિવિધ માર્ગો થઈને 8.6 કિલોમીટરની પૂર્ણ કરી સરદાર ચોકમાં સંપન્ન થશે. જૂનાગઢના પ્રવેશ દ્વાર સમા મધુરમ વિસ્તારમાં રસ્તામાં ઠેર ઠેર ખાડા પડી ગયા હતા. આ વિસ્તારમાંથી પસાર થતા વાહન ચાલકોએ શિવજીનો શ્રાવણ માસ, ગણેશ મહોત્સવ, નવરાત્રિ, દિવાળી, દેવ દિવાળી સહિતના બધા જ તહેવારો ધૂળિયા ખાડામાં પસાર થઈને કર્યા છે. અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ આ તમામ રજૂઆતો તંત્રના બહેરા કાને અથડાઈ હતી. જોકે હવે કોઈએ રજૂઆત કરી ન હોવા છતાં પણ રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ આવવાના હોવાથી તંત્રએ રાતોરાત જાગી અને રસ્તા રિપેરની કામગીરી કરી છે અને આ કામગીરીમાં પેચવર્કના નામે પણ માત્ર થીગડા જ મારવામાં આવ્યા છે. મોતીબાગ પાસેથી પસાર થતા કાળવામાં ગંદકી ખદબદી રહી છે. યોગ્ય રીતે સાફ સફાઈ કરવામાં આવતી નથી, જેથી વોકળામાં ઝાડી ઝાખરા પણ ઉગી નીકળ્યા છે. હવે આ વોકળાની ગંદકી સીએમને નજરે ન પડે તે માટે તંત્રએ કાળવાના વોકળા ઉપરના પુલને બંને તરફ પડદા મારી અને ઢાંકી દીધા છે, જેથી રૂડા રૂપાળા પડદા ચકાચક રોડ જોઈને સીએમને એમ લાગે કે જૂનાગઢવાળાને જાણે કોઈ તકલીફ જ નથી. અગાઉ અમદાવાદમાં ટ્રમ્પ આવ્યા હતા ત્યારે ટ્રમ્પને ઝૂંપડપટ્ટી ન દેખાય તે માટે દિવાલ ઊભી કરી દીધી હતી. બસ તે જ આદર્શ વિચારને જૂનાગઢ મહાનગરપાલિકાએ પણ આત્મસાત કરી અને ગોઠવણી કરી દીધી છે, જેથી સીએમની નજરે વોકળાની ગંદકી ન ચડે. 9મી નવેમ્બરની ઉજવણીને લઈને કોન્ટ્રાક્ટરોને વિવિધ કામગીરીઓ સોંપાઈ છે. ત્યારે આવા ઉત્સાહ ઘેલા કોન્ટ્રાક્ટરોએ મામલતદાર કચેરીના BSNLના નેટવર્કના કેબલ પણ કાપી નાખ્યા હતા, જેને કારણે BSNLના અધિકારીઓને દોડધામ થઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એક ભારત આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્વદેશી મેળો જૂનાગઢના ઝાંસીની રાણીના સર્કલમાં યોજાયો છે, જેમાં મહિલાઓ તેમજ દિવ્યાંગો દ્વારા બનાવવામાં આવેલી સ્વદેશી વસ્તુઓના પણ સ્ટોલ કાર્યરત કરવામાં આવ્યા છે. જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા મંડળના સુશીલાબેન છોટાલાલ શાહ હોલમાં વાલ્મીકી સમાજની દીકરીના ATM આદર્શ લગ્ન કરાવી આપવામાં આવ્યા છે. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં કરાયેલા આ 109માં આદર્શ લગ્ન છે. આ પ્રસંગે કરિયાવરમાં દીકરીને સંસ્થા તરફથી 11 જોડી કપડાં, સોનાનો દાણો, ઘર વખરીના સામાન સાથે કુલ 51 પ્રકારની વસ્તુઓનો કરિયાવર આપી અને દીકરીને વિદાય કરવામાં આવે છે. સોનાની જેમ ચાંદી પણ ગીરવી મૂકીને લોન લેવાની સુવિધા આપવાના નિર્ણય બાદ હવે રિઝર્વ બેંક દ્વારા નિયમો સાથેની માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. 1 એપ્રિલ 2026થી તેનો અમલ થશે અને તેના આધારે ચાંદી પર લોન લેવાનું સરળ બની જશે. ચાંદીની લોન તમામ સરકારી બેન્કો, સ્મોલ ફાઇનાન્સ, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો તથા બિન સરકારી નાણાં સંસ્થાઓમાંથી મેળવી શકાશે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.